અમે ઘર નસીબ થશે કે નહીં થશે, અમે તો એવો હતો ભાઈ। સવા 3 વાગે આગ લાગીને માહોલ તો એવો થઈ ગયો છે કે અમારા માટે આજ ક્યામત હતી। ફાટાકે બમ ફૂટે છે, અમારા બચ્ચા પણ ડરી ગયા। ભુજના બી ડિવિઝન સરપટ નાકા નજીક આવેલી જૂની રાજાશાહી સમયની જેલમાં આજે અચાનક આગ લાગતા સમગ્ર ભુજ શહેરમાં આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો। કેમ કે આગ લાગ્યાના થોડા સમયની અંદર જ સમગ્ર ભુજ શહેરમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, જેને કારણે લોકોમાં ભારે ભય સાથે કુતૂહલ સર્જાયું હતું। સમગ્ર શહેરમાં બસ એક જ ચર્ચા હતી કે આગ લાગી ક્યાં છે। જોકે બાદમાં સ્પષ્ટ થયું હતું કે આ આગ ભુજની જૂની સરપટ નાકા નજીક આવેલી જૂની જેલમાં લાગેલી હતી। જોકે જેલ બંધ અવસ્થામાં હોય જાનહાનિ ટળી હતી। તો આગ પ્રસરે તે પહેલાં જ ભુજ ફાયર ફાઇટરની ટીમ તથા સ્થાનિક લોકોએ આગ બુઝાવવા માટે કરેલી કામગીરી બાદ 1.5 કલાકે આગ કાબૂમાં આવી હતી। જોકે આગની આ ઘટનામાં 1.5 કલાક સુધી આગ લાગતા જેલની અંદર રાખવામાં આવેલા વિવિધ પોલીસ મથકોના હજારોની સંખ્યામાં વાહનો સળગીને ખાખ થઈ ગયા હતા। ન માત્ર વાહનો પરંતુ અહીં પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલા વિવિધ વાયરો તથા ડીઝલનો જથ્થો પણ આ ઘટનામાં બળીને ખાખ થઈ ગયો હતો। આગ લાગ્યા બાદ મોટા મોટા ધડાકાઓના અવાજથી સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો। તો મોટી સંખ્યામાં લોકો બનાવ સ્થળે દોડી આવ્યા હતા। 1.5 કલાક લાગેલી આ આગના પગલે આસપાસના વિસ્તાર સહિત સમગ્ર ભુજમાં ગભરાટ ફેલાયો હતો। સોશિયલ મીડિયામાં આ ઘટનાના વિડીયો ઝડપથી વાયરલ થયા હતા। ઘટના અંગે ભુજ ફાયર ફાઇટર વિભાગના અધિકારી સચિન પરમારે જણાવ્યું હતું કે 4 ફાયર ફાઇટરોની મદદથી 1.5 કલાકે આગ કાબૂમાં આવી છે। તો સ્થાનિક લોકોએ ઘટના બાદ પોતાના અનુભવો જણાવ્યા હતા। જોકે લોકોની ઓછી અવરજવર વચ્ચે કયા કારણોસર આગ લાગી તે એક મોટો પ્રશ્ન છે, કેમ કે અહીં હજારોની સંખ્યામાં પોલીસ દ્વારા જપ્ત કરેલા વાહનો રાખવામાં આવ્યા હતા। આ ઉપરાંત પણ 3 પોલીસ મથકોનો મુદ્દામાલ અહીં સંગ્રહ કરવામાં આવ્યો હતો। જો સૂત્રોનું માનીએ તો આ વાહનો પૈકી કેટલાક વાહનો તાજેતરમાં જ હરાજી કરવામાં આવનારા હતા। તેવામાં શંકા પ્રેરતી આ આગની ઘટનામાં આગ લાગવાનું ચોક્કસ કારણ પોલીસ શોધે તે જરૂરી છે અને પોલીસ તપાસ બાદ જ આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે। જોકે હાલ હજારોની સંખ્યામાં અહીં રાખવામાં આવેલા વાહનો બળીને ખાખ થઈ ગયા છે। ગાડીઓનો અંદાજો તો જે તે અધિકારીઓ જે અહીંયા સંભાળતા હોય એમને ખ્યાલ હોય કે ભાઈ કેટલી ગાડીઓ અંદર હતી અને શું હતું। અમે જ્યારે અમને કોલ મળ્યો 3:30 થી 4:45 ની અંદર અમને એક કોલ મળ્યો હતો કે ભાઈ સબ ડિવિઝન જેલની અંદર આગ લાગેલી છે। હવે તાત્કાલિક એક મિની ફાયર ફાઇટર રવાનો કર્યો અને બીજી ગાડી તરત જ એ લોકો સ્થાનિકે પહોંચતા બીજી ગાડીની જરૂરિયાત હોતા બીજી ગાડી પર રવાની થઈ ગઈ ગાડી અને કુલ અમે 4 ગાડીઓથી ફાયર ફાઇટિંગ કરી અને આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધી। આગ ઓછામાં જ 1.5 થી 2 કલાકની અંદર કાબૂમાં આવી ગઈ। હજી કાંઈ જાણવા નથી, અમે જ્યાં સ્થાનિકે પહોંચતા અત્યારે આગ ખૂબ લાગેલી હતી। એ હવે આગળની તપાસમાં આ લોકો ખ્યાલ પડે કે ભાઈ કેવી રીતે લાગી। અત્યારે 20 માણસો કુલ આપણી પાસે હતા જે અત્યારે ફાયર ફાઇટિંગમાં કામગીરીમાં ચાલુ જ હતા અને હજી કુલિંગ કરવાની કામગીરી ચાલુ જ છે અને હમણાં સંપૂર્ણપણે આપણે આગને કાબૂમાં લઈ લીધી। રાયણાક વિસ્તારમાં જે જગ્યાએ પ્રથમ ફાયર ફાઇટર આવ્યો હતો એ પહેલા અંદરની સાઈડ જ્યારે ગયો ત્યારે બીજી ફાયર ફાઇટર આવ્યો અમારો ત્યારે પહેલા અમે દિવાલની સાઈડમાં જે રાયણાક વિસ્તાર છે હું આગળ કુલિંગ કરવાની કામગીરી અને આગ ઓલાવવાની કામગીરી ચાલુ કરી। સીનાભાઈ શેખ, અમે અહીંયા જેલ બાજુમાં રહીએ છીએ। અહીંયા તો 3:15 વાગે આગ લાગી, અમે તો ગભરાઈ ગયા ભાઈ કે અમે ક્યાં જઈએ, બહાર જઈએ કે ઘરમાં રહીએ, એવા ગભરાઈ ગયા। નાના નાના બચ્ચોને બહાર નીકળ્યા, અંધારો થઈ ગયો, ઘરે મેં ધુવાણું ગળી ગયો, ઘર કાળા થઈ ગયા અમારા। હવે શું કરે, અંતર બેસવા જેવું નથી, બારે બેઠા છીએ। બહુ ખતરો, બહુ ધડાકા। અમે તો ડરી ગયા ભાઈ, અમે તો ડરી ગયા કેવા કે અમારો શું થશે અમારું। અમે ઘર નસીબ થશે કે નહીં થશે, અમે તો એવો હતો ભાઈ। પાણી મારો અહીંયા બાંબુ આવ્યો, અહીંયા ઉપર ચડ્યા માણસો બધો, અહીંયાથી ઉપર ચડી આગને ઉજાડ્યા। હવે નંબર હું પાડી આવું,
અમારા બધાને અહીંયા ઘર છે, હવે ખતરો રહે. સફાઈ કરી હવે અહીંયાની બધી સફાઈ કરી નાખી આ બધો. બધી હવે સફાઈ હા કરી. અમે રહીએ છીએ મચ્છિયારા ફરીએ જેલ પાછળ. 3-3 વાગે આગ લાગીને માહોલ તો એવો થઈ ગયો છે કે અમારા માટે આજ કિયામત હતી. હા. હા અમારા માટે અહીંયા કિયામત હતી કે અમે બચ્ચા બાર ખાણીને અમે ક્યાં જઈએ, સમજ્યા? હવે અમને એક જ રિપોર્ટ ખપે કે આ બધી અહીંયાથી સફાઈ થાય, નકા અમે આખો ફર્યો. હવે અમે કાંઈક ને કાંઈક કરશું. હા પેલા લાગી હતી પણ આટલી ના હતી. તેથી પણ અમને બહુ ડર લાગુ હતો ને આજ તો એવા ફટાકડા ફાટા કે બમ ફૂટે છે. હા. અમારા બચ્ચા પણ ડરી ગયા ને અમારા બચ્ચા બધા જો એને શું નીકળ્યું છે, આ બરી બરીને ખાખ થઈ ગયા છે બધા ને કેવા ધુવાણા કે અમે કઈ જોવામાં નથી આવતું એવા ધુવાણા ને ગોટા અમને શ્વાસ ચડે છે એટલી અમને તકલીફ થાય છે ને બધા એની ગાડીઓ આખા ગામની દુનિયાની ગાડીઓ ભેગી કરી અહીંયા રાખી છે. હવે એને કહો કે અહીંયાથી સફાઈ કરે, અમને બીજો કાંઈ નથી અમે માંગતા, અહીંયા સફાઈ થાય ને હવે કાંઈક પણ હવે નુકસાન થશે તો એના માટે ખતરો છે.